અને આ સાથે જ મુદ્દા નંબર 1 ની શરૂઆત કરવી છે। મુદ્દા નંબર 1 માં વાત કરીશું વિસાવદરમાં હવે વટનો સવાલ કે અત્યાર સુધી વિસાવદરની ચૂંટણીને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ। ભૂપત ભાયાણી 2022માં આ બેઠક પરથી આપમાંથી જીત્યા હતા। થોડાક જ ટૂંક જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે છે, પરંતુ આ વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાવામાં ઘણો લાંબો સમય લાગી ગયો। લગભગ મુફદ્દલ 3 વર્ષ જેટલો આ સમય લાગ્યો લગભગ। અને હવે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે એમાં પણ આપ તરફથી તો એવું પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડશે, પરંતુ હવે કોંગ્રેસની એન્ટ્રીથી વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, કેમ કે હવે કોંગ્રેસે એ નક્કી કરી દીધું છે કે આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। એટલે હવે ત્રિપાંખીયો જંગ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી। અને સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું કે અમને પૂછ્યા વગર જ જે પ્રકારે ઉમેદવાર આપ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ જે પ્રકારે પાછલા કેટલાક સમયથી એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે। પહેલા અધિવેશન યોજાય છે, રાહુલ ગાંધી અહીં આવે છે, જિલ્લા પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવાની વાત કરવામાં આવે છે। એવામાં આજે પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળી, મુકુલ વાસનિક પ્રભારી છે એ અહીં ગુજરાત આવ્યા હતા અને એમની આગેવાનીમાં બેઠક યોજાઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। એમને ભૂતકાળની વાતોને વાગોળી હતી। એમને કહ્યું કે હરિયાણામાં ગઠબંધન કર્યું હતું તો પણ અમને ઘણું બધું નુકસાન થયું હતું, લોકસભામાં પણ અમે 2 બેઠકો એમને ફાળવી હતી, પરંતુ એનો ફાયદો કોંગ્રેસને કોઈ મળ્યો ન હતો। એટલે ફાયદો મળવાની તો વાત દૂર રહી, પરંતુ કોંગ્રેસના જે ઓરિજિનલ મતો છે એનું ધ્રુવીકરણ થતું હતું, મતો તૂટતા હતા અને એ જ આધાર અને એ જ બેઝને રાખી અને એમને વાત કરી કે કોંગ્રેસ અહીં ઉમેદવાર ઊભો રાખશે। પરંતુ હવે એ સવાલ છે, ત્રિપાંખીયો જંગ થવાનો છે, પરંતુ ઉમેદવાર કોણ રહેશે? ભારતીય જનતા પાર્ટી। હા, આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ જ રહેશે। સૌથી પહેલા તો આપણે વાત કરીએ 2024ની લોકસભા ચૂંટણી। એ ચૂંટણી જ્યારે જાહેર થઈ, એની તારીખો સામે આવી, 2024 લોકસભા ચૂંટણીની વાત કરું છું, ત્યારે ચર્ચાઓ એ હતી કે ગુજરાતની 26 બેઠકો છે અને લોકસભાની ચૂંટણી હોય એટલે ખૂબ જ મહત્વની ચૂંટણી અને એની અંદર ગઠબંધન થાય, ભાજપની સામે 26 બેઠકો પર કોંગ્રેસ લડે કે કોંગ્રેસ કેટલીક બેઠકો એના સાથી પક્ષને આપે, એ ખૂબ જ અગત્યની બાબત બની રહે છે। ને ત્યારે ખૂબ ચર્ચાઓ થઈ, ખૂબ ગડમથલ ચાલી અને અંતે 2 બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી, ભાવનગર અને ભરૂચ। બંને બેઠક પર આમ આદમી પાર્ટી જીતી ન શકી, ત્યાં હાર થઈ। ભાજપ એકમાત્ર જે બેઠકમાં જે વટ રહ્યો એ કોંગ્રેસે જીતી, બરાબર, બનાસકાંઠા બેઠક। ત્યાર પછીથી આ વાત ચાલતી હતી કે શું હવે પછીની કોઈ ચૂંટણીમાં કોંગ્રેસ આપને આપશે ખરા, ગઠબંધનના નાતે બેઠક આપશે ખરા, આ સવાલ પૂછાતો હતો। અને પછી વાવની પેટા ચૂંટણી થઈ। વાવની પેટા ચૂંટણી જેટલી હાઈ પ્રોફાઇલ બની રહી હતી, સૌને ખબર હતી કે વિસાવદરની પેટા ચૂંટણી હાઈકોર્ટના એક મામલાના કારણે એ ડિલે થઈ રહી હતી, પણ જ્યારે આવશે ત્યારે એ પણ વાવની જેમ વટની લડાઈ બનવાની છે। પણ એ લડાઈમાં કોંગ્રેસનો અભિગમ શું હશે? અહીંયા સૌથી પહેલા તો એ થયું કે આમ આદમી પાર્ટીએ બહુ જ ઉતાવળ કરી, જેવી જાહેરાત થઈ કે પેટા ચૂંટણી, તુરંત જ ગોપાલ ઇટાલિયાનું નામ આગળ કરી દીધું। આરોપ થયા કે બંને પક્ષો વચ્ચે કોઈ સંકલન નથી થયું, કોઈ ચર્ચા નથી થઈ અને આમ આદમી પાર્ટીએ પોતાની રીતે જ ઉમેદવાર જાહેર કરી દીધો છે। જોકે ત્યારે કોંગ્રેસના જે સ્થાનિક નેતા છે, પ્રદેશ નેતૃત્વ છે, એ કહેવાથી બચતું હતું કે ભાઈ શું કરીશું અમે, પણ જ્યારે રાહુલ ગાંધી આવ્યા, અધિવેશન થયું ને તમે જેમ કહ્યું એમ ઉપરા છાપરી જે સૃજન અભિયાન જે ચાલી રહ્યું છે અત્યારે કોંગ્રેસમાં, સંગઠન સૃજન સંગઠન અભિયાન, તો એ બેઠકો દરમિયાન ચર્ચાઓ થઈ અને એમાંથી કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો, જેવી રીતે શક્તિસિંહે કહ્યું। પહેલા તો આપણે શક્તિસિંહે શું કહ્યું, કેમ વિસાવદર પર કોંગ્રેસ ચૂંટણી લડવાનું છે, પહેલા એ સંભળાવી દઈએ। બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો, પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 182માંથી ચૂંટાયા હતા। સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે
કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય કુને બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ. ચાણક્ય કહેવાતા પોલિટિક્સના. જિજ્ઞાસા, શક્તિસિંહને આપણે સાંભળીએ ને તો એક વાત આ મૂડીને આંખે વળગે છે કે એમણે કહ્યું કે ભાઈ ગુજરાતની રાજનીતિમાં ત્રીજો મોરચો નથી ચાલતો. કેન્દ્રમાં તમે જાઓ તો ઇન્ડિયા ગઠબંધન છે જ અને એમાં અંદર બાર જેવું થયા કરે છે, પણ ગુજરાતની પરિસ્થિતિમાં કોંગ્રેસે હવે નિર્ણય લઈ લીધો છે કે ભાઈ ત્રીજો મોરચો નથી ચાલતો, એટલે કે એમણે કહી દીધું કે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણીમાં ગઠબંધન નહીં કરીએ. સવાલો છે કેમ કે આ તો કેવું છે, જ્યારે ચૂંટણી આવે એ બેઠક, એ વિસ્તાર, કયા પ્રકારની ચૂંટણી છે એના આધારે નિર્ણયો લેવાતા હોય છે. એટલે અત્યારે ભલે શક્તિસિંહ કહે કે ભાઈ ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલતો, આગળ જતાં કદાચ ગઠબંધનની વાત પણ આવે, પણ જ્યારે કોંગ્રેસે આ જાહેરાત કરી એટલે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ઈસુદાન ગઢવી આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ અમે તો ભાજપને હરાવવા માંગીએ છીએ અને એમાં અમને સાથ મળવો જોઈએ, પણ અમે તો અમારા ઉમેદવાર છે તો ખૂબ લોકપ્રિય છે ત્યાં. એટલે ગોપાલ ઇટાલિયાનું કહેતા હતા કે એ તો ખૂબ લોકપ્રિય છે અને આરામથી જીતી જવાના છે. કોંગ્રેસને મેસેજ આપવાની ટ્રાય કરી એમણે, પણ સ્પષ્ટપણે એવું લાગતું હતું કે કોંગ્રેસનો આ જે નિર્ણય છે એ નિર્ણય પછી આવ્યો જે આમ આદમી પાર્ટી એમની સાથે ચર્ચા કર્યા વિના લઈ લીધો હતો. હવે આ બધી જે સંભાવનાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે એમાં આપણે વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશીને પણ જોડી દઈએ, કેમ કે ઘણા સમયથી એમનો અભ્યાસ રહ્યો છે અને રાજનીતિના પણ એ સારા એવા જાણકાર છે. સુનિલભાઈ, સ્વાગત છે. સુનિલભાઈ, સૌથી પહેલો સવાલ મારે એ પૂછવો છે કે વિસાવદરમાં ત્રણેય પક્ષ અલગ અલગ લડે. 2007 પછી અહીંયા ભાજપ જીત્યો નથી. 2012માં જીપીપી લગભગ જીત્યું હતું અને એ પછી અલગ અલગ પક્ષ જીતે, કોંગ્રેસ જીતે, આમ આદમી પાર્ટી જીતે, પણ ભાજપ જીત્યો નથી. આ બેઠક પર આ જે કોંગ્રેસે ઉમેદવાર આપની સામે ઉતારવાનું, ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો, કેલ્ક્યુલેટિવ રિસ્ક લાગે છે આપને? સૌ પ્રથમ તો કોંગ્રેસે ખૂબ જ ભૂલ અને છબરડાઓ કર્યા છે. ગયા વખતે જે આમ આદમી પાર્ટીના વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો ઊભા રહ્યા એણે ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું અને કોંગ્રેસને ગુજરાતમાંથી સાફ કરી નાખી. પહેલી બાબત. હવે વિસાવદરની બેઠકનો આખો ઇતિહાસથી હું અત્યાર સુધીની વાત કરું તો ત્યાં કેશુભાઈ પટેલ વિસાવદરમાંથી પૂર્વ મુખ્યમંત્રી ચૂંટાયા, પછી એમનો દીકરો ભરત પટેલ પણ ચૂંટાયો નથી અને ત્યાર પછી બદલાતું ચિત્ર આવ્યું. હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એના જ ભૂપત ભાયાણીને વિસાવદરે ચૂંટ્યા. તમે જેમ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી કે શાસક પક્ષને ત્યાં ચૂંટતા નથી, તો ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટ્યા, પણ એણે પ્રજાનો દ્રોહ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે બેસી ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં બેસવા સમયે આખું ઓપરેશન કિરીટ પટેલે પાર પાડ્યું હતું અને એને એવી પ્રોમિસ આપી હતી કે હવે પછીની પેટા ચૂંટણીમાં તમને ટિકિટ આપશું. પણ આજની સ્થિતિ હું તમને કહું તો હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે. કોંગ્રેસ જીતવા માટે નથી આવી, હારવા માટે આવી છે, પણ કોંગ્રેસને હવે ખબર પડી ગઈ કે આપણે આમ આદમી પાર્ટી ને બી ટીમ તરીકે ન લેવી જોઈએ અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં કોઈ પણ જોડાણ ન કરવું જોઈએ. એટલે ગોપાલ ઇટાલિયાનું જે નામ દે છે, ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા, ત્યાં સક્રિયતા, એ બધી વાત છે, પણ આમ આદમી પાર્ટીનો ઉમેદવારને ચૂંટ્યા પછી એ ભાજપમાં નહીં ભળે એની ભાઈ ઈસુદાનભાઈ ગેરંટી આપે છે, ગોપાલ ઇટાલિયા ગેરંટી આપે છે. પહેલો સવાલ મતદારોને એ થશે. બીજું, કોંગ્રેસ કયા ઉમેદવારને ઊભા રાખશે? તો હમણાં બે ઇવેન્ટ બને છે. એક, મુખ્યમંત્રી હમણાં થોડા દિવસો પહેલાં ત્યાં પોતે આવી ગયા અને ત્યાં એમણે મુખ્યમંત્રીએ સભા કરી, એ એક ઇવેન્ટ છે. અને આવતી 28મી તારીખે એક જાણીતા કથાકારની કથા છે. એ કથા છે, એ સ્ટેજ છે, પણ એ સ્ટેજની પાછળ બહુ પોલિટિકલ બધું ધ્રુવીકરણ થવાનું છે. પટેલ મતદાર અહીં સૌથી મહત્વનો છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે દાવેદારમાં હર્ષદ રીબડિયા અને બીજા ભૂપત ભાયાણી છે, પણ ત્રીજું પણ નામ કોઈ પણ આવી શકે એવું છે. અને વાત એવી છે કે જો કોંગ્રેસ છે ને હાઈ પ્રોફાઇલ આ બેઠકને કરીને કોંગ્રેસ મેદાનમાં આવવા માગે છે, તો
ત્યાં નામ જે છે ને એ કદાચ ગુજરાત લેવલના નેતાનું પણ નામ આવી શકે એવું થશે. પટેલ હશે, કોઈ પણ ઉમેદવાર હશે, કોંગ્રેસનો ઉમેદવાર હશે, એટલે આખું ચિત્ર એવું થાય છે કે જો ભૂપત ભૈયાણીને ટિકિટ ન આપે અને હર્ષદ રીબડિયાને બંનેને ટિકિટ ન આપે તો ભાજપ છે કોઈ આયાતી ઉમેદવાર લઈ આવશે. આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયા નક્કી છે અને કોંગ્રેસ છે એ આમાં જે કોઈ રાજ્ય કક્ષાના કોઈ પણ હારવાની તૈયારી સાથે એમના ઉમેદવાર હશે તો પણ ઊભા રાખશે, પણ આ બેઠક છે એ પડકાર ઊભો કરશે. આવું આખું ચિત્ર છે અને ત્યાંના મુદ્દાઓ હું પણ જી સુનિલભાઈ, મને એ સવાલ થાય છે કે જી જે રીતે આમ આદમી પાર્ટીએ પહેલા નિર્ણય લઈ લીધો, જે રીતે ઉતાવળ કરી, એમ જે કોંગ્રેસે પણ આરોપ કર્યો કે અમારી સાથે તો સંકલન પણ ન કર્યું, ચર્ચા તો પછીની વાત છે, અને ઉમેદવારનું નામ જાહેર કરી દીધું ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી ત્યાં જ છે અને પ્રવાસો કરી રહ્યા છે, સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને લોકોને મળી રહ્યા છે, એટલે એક ઉમેદવાર તો ઓલરેડી ગ્રાઉન્ડ ઉપર છે જે ત્યાં કામ કરી રહ્યો છે. હવે કોંગ્રેસ કોઈ પણ મોટું નામ, જે રીતે તમે કરી રહ્યા છો, કોઈ મોટું નામ પણ ઉતારે દાખલા તરીકે, અને ભાજપ કે જેને હમણાં ત્યાંની પ્રજાનો જે મિજાજ છે, ભાજપને ત્યાં એટલા મત નથી મળતા કે એનો ઉમેદવાર જીતી શકે, તો આ પરિસ્થિતિમાં એ જ ગોપાલ ઇટાલિયા પાસે છે ખરી? નહીં, હું તમને બે વસ્તુ કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે. 5 ગામ છે જે એવા ભેસાણ સહિતના જે વિસ્તારો છે, ઇકો સેન્સિટિવ ઝોનને કારણે અત્યારે ભાજપની વિરુદ્ધ ત્યાં બધા ખેડૂતોનો એક માહોલ છે અને ખેડૂતોમાં મોટા ભાગના પટેલો છે, એટલે પટેલ મતદારો અહીંયા 65% જેટલા છે. એટલે પહેલી વસ્તુ એ છે. અને હવે આપ જે છે ને એ ભાજપની પાર્ટી બી થઈ ગઈ છે, એ ટીમ બી તરીકે સ્વીકારી લેવું પડે, કારણ કે જે મત કપાશે ને એ ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષના મત કપાશે. એટલે ગોપાલ ઇટાલિયાને ફાયદો થવાની વાત છે એ છે ને જો અને તો વાળી છે. કોણ ઉમેદવાર પટેલ સામે ઉમેદવાર આવે છે, એ કેટલી તાકાત વડાવે છે, અને અહીંયા પરેશ ધાનાણી સહિતના નામની ચર્ચા ચાલે છે ત્યાં વિસાવદરમાં. મેં મારા વિસાવદરના પ્રતિનિધિને આજે જ પૂછ્યું તો કીધું કે સાહેબ અહીંયા એક મોટી સપ્તાહ હમણાં 28મી તારીખથી બેસવાની છે અને એની પાછળ આખી છે ને પોલિટિકલ ડિપ્લોમસી થવાની છે. તો આખી વસ્તુ એવી છે કે ગોપાલ ઇટાલિયાની સામે કયા ઉમેદવારો મુકાય છે, અને એ ઉમેદવાર મૂક્યા પછી હર્ષદ રીબડિયા એન્ડ કંપની, એટલે કે ભાઈ ભૂપત ભૈયાણી, એ બંનેને ટિકિટ નહીં મળે તો એનો રોલ કોને જીતાડવામાં હશે. આ બધા બહુ આંતરિક સમીકરણો બહુ છે, પણ પટેલો ત્યાંના છે, પટેલ સમાજ સૌથી મોટો મતદાર છે, એ નિર્ણાયક બનશે. અને ભારતીય જનતા પાર્ટીને થોડું ટફ એટલે છે કે ભારતીય જનતા પાર્ટીએ ઇકો સેન્સિટિવ ઝોન અને જૂના પ્રશ્નો નિકાલ નથી કર્યા, ટ્રાન્સપોર્ટેશનના છે, અમદાવાદ સુધી વિસાવદર. સુનિલભાઈ, ચલો આપણે માની લઈએ કે ભારતીય જનતા પક્ષ માટે આ બેઠક કપરા ચડાણ વાળી છે, જે છેલ્લા કેટલાક સમયનો આપણે ઇતિહાસ જોઈએ તો, પણ જે અત્યારની પરિસ્થિતિ છે, જો આમ આદમી પાર્ટી વર્સિસ ભાજપ થયું હોત અહીંયા, અને કોંગ્રેસે પાછલા બારણે કે સાથે રહીને કે ખુલ્લેઆમ ગઠબંધન કરીને સપોર્ટ કર્યો હોત કદાચ આમ આદમી પાર્ટીના ઉમેદવારને, તો ચિત્ર અલગ હોત. પણ જો હવે કોંગ્રેસ અહીંયા ઉતરે છે તો આમાં બેની લડાઈમાં ત્રીજો ફાવે એવું બની શકે ખરું? બિલકુલ, એ શક્યતા એ જ રહેશે. જે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મેં આમ આદમી પાર્ટીનું તમને કીધું કે ભાજપની ટીમ બી તરીકે કામ કર્યું, એ જ ચિત્ર અહીંયા રહેશે. પણ ઉમેદવારો પસંદ થાય ને, અને કઈ જ્ઞાતિ ધરાવે છે અને કેટલો બેઝ ધરાવે છે. ગોપાલ ઇટાલિયાનો તમને એક વસ્તુ કીધું કે એનો બેઝ છે, ત્યાં એ નિયમિત જાય છે અને ઇકો સેન્સિટિવ ઝોનના આંદોલનમાં એણે ગામડે ફરેલ છે, નાના મોટા પ્રસંગોમાં હાજરી આપે છે અને ત્યાંના સ્થાનિક ખેડૂતોને મદદરૂપ થાય છે. એટલે એમનો ત્યાં બેઝ અત્યારે પૂરેપૂરો સારો છે. અને અત્યારે 3 ઉમેદવારોમાં XYZમાં અત્યારે ગોપાલ ઇટાલિયા છે, એને આપણે ભલે એ આમ આદમી પાર્ટી કે જેનો ઉમેદવાર હોસ્ટાઇલ થઈ ગયો, જીતી અને ભાજપમાં વયો ગયો, ભૂપત ભૈયાણી, પણ અત્યારે પ્રિવિલેજ એનો છે. પણ હવે 2 ઉમેદવાર મુકાયા પછીનું ચિત્ર શું થાય છે એ જોવાનું. સુનિલભાઈ, એક અંતિમ સવાલ છે મારો કે ભાજપ માટે આ બેઠક પર ગુમાવવાનું કશું નથી, કેમ કે છેલ્લી કેટલીક બેઠકથી એમની સીટ છે નહીં છેલ્લા કેટલાક સમયથી, જે રીતે ત્યાંના મતદારોનું જે મિજાજ છે જોતા, તો હવે આમાં આ ત્રિપાખિયા જંગમાં કોંગ્રેસની તકો કેટલી? તમે કહો છો કે ચલો કોઈ બહુ જ દિગ્ગજ નેતાને ઉતારી દે કોંગ્રેસ, પણ જે રીતે ગોપાલ ઇટાલિયા એડવાન્સ છે ત્યાં, જે પ્રચાર કરી રહ્યા છે આટલા સમયથી, અને અત્યારે જ હમણાં એમણે એક વિડીયો રિલીઝ કરીને પણ કહ્યું છે કે ગઠબંધન નહીં, આપણે તો જનબંધન કરીશું. તો કોંગ્રેસ કદાચ કોઈ પણ મજબૂત ચહેરો ઉતારે તો કોંગ્રેસની તકો કેટલી?
સાહેબ હું તમને કહું, કોંગ્રેસ આ બેઠકથી છે ને લાઇમલાઇટમાં આવવા માગે છે. રાહુલ ગાંધીને તમે જે બોડી લેંગ્વેજ અને જે એમણે આ જે સૃજન તમે કાર્યક્રમની વાત કરી ને, તો કોંગ્રેસને કોઈ પણ સંજોગોમાં સંગઠનને કાર્યાન્વિત કરવું છે. એટલે ઉમેદવારને પૂરી બાહેંધરી આપશે કે તમે પરાજિત થાવ તો સંગઠનને કોઈ ફરક નથી પડતો, પણ આપણે ત્યાં એવી લડત આપવી છે કે જ્યાંથી કોંગ્રેસને પુનર્જીવિત કરી શકાય. એટલા માટે કે ગુજરાતની કોઈ વિધાનસભાની કોઈ એવી સેફ બેઠક હોય ને કે કેશુભાઈ પટેલ પછી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ન જીતાણો હોય, ખુદ એનો પુત્ર પણ ન જીત્યો હોય, તો આ બેઠકનો ઉપયોગ છે કોંગ્રેસ હાઈ પ્રોફાઇલ માટે કરશે. અને એક નામ અત્યારે જે પરેશ ધાનાણીનું પણ ચર્ચામાં આવ્યું છે, અને શક્તિસિંહે એમની વાતમાં બિટવીન ધ લાઇન્સમાં કીધું છે કે અમે યોગ્ય ઉમેદવાર મૂકશું. એટલે બહારના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી પણ આ બેની લડાઈમાં ત્રીજો ઉમેદવાર બહારનો મૂકે, જુનાગઢ કે એ બાજુનો, એવી પણ વાત છે. ઓકે સુનિલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારના જે પરિમાણો સર્જાયા છે અને એના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે ત્રિપાખીયા જંગમાં, ચોક્કસથી ઘણી બધી બાબતો પર નિર્ભર કરે છે. કેમ કે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, લડીશું એવું કીધું છે, હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, અને કદાચ એના પછી ભાજપ છેલ્લે ઉમેદવાર જાહેર કરે એવું પણ બની શકે. આજે ગુજરાત ફર્સ્ટે 6 નામ પણ સંભવિતોના જે ચર્ચામાં છે દર્શાવ્યા કે ભાઈ કોંગ્રેસમાંથી કોણ સંભવિત છે, કોને ઉતારી શકે છે. એમાં એક પરેશ ધાનાણીનું નામ પણ એડ થયું છે. ભાજપમાંથી પણ 3 સંભવિતોના નામ બતાવ્યા. અને આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે ને, એમણે એક વિડીયો રિલીઝ કર્યો છે કોંગ્રેસના નિર્ણય પછી. એમણે કહ્યું કે આપણે ગઠબંધન નથી કરવું, અહીંયા જનબંધન કરવું છે. એક નાનો એવો અંશ સાંભળી લઈએ. એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ. હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ. રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે?